નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 6માં ગણિત વિષયમાં પ્રકરણ 12 સમમિતિનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે કે નીચેનામાંથી કઈ આકૃતિ રૈખિક સમમિતિ નથી? તો જવાબ આવશે ડી. બીજું, આપેલી આકૃતિમાં કેટલીક રૈખિક સમમિતિ છે? તો જવાબ આવશે એ 1. ત્રીજું, નીચેનામાંથી કોણ રૈખિક સમમિતિ ધરાવે છે? તો જવાબ આવશે સી. હવે ચોથું, નીચેનામાંથી કઈ આકૃતિ એકબીજાને પ્રતિબિંબિત છે? તો જવાબ આવશે 4 એ. પાંચમું, નીચેનામાંથી કયા મૂળાક્ષરની 2 કરતાં વધુ સમમિતિ છે? તો જવાબ આવશે બી. હવે પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં રૈખિક સમમિતિ ખાલી જગ્યા રૈખિક સમમિતિ હોય તો જવાબ આવશે 1. સમબાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા રૈખિક સમમિતિ તથા ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિ હોય છે તો જવાબ આવશે 2 અને 2. એટલે કે 2 રૈખિક સમમિતિ અને 2 પરિભ્રમણીય સમમિતિ હોય છે. 8મી ખાલી જગ્યા. અંગ્રેજી મૂળાક્ષર H, N, S અને Z ને ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિ છે તો જવાબ આવશે 2. 9મી, લંબચોરસને ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિઓ હોય છે તો જવાબ આવશે 2. 10મું, વર્તુળને ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિ હોય છે તો જવાબ આવશે અનંત. હવે ત્રીજી, ખરા ખોટાની નિશાની કરો. 11મું, વર્તુળને 2 રૈખિક સમમિતિઓ હોય છે તો જવાબ આવશે ખોટો. 12મું, ખૂણાને 2 રૈખિક સમમિતિઓ હોય છે તો ખોટો. નિયમિત ષષ્ઠકોણને 6 રૈખિક સમમિતિઓ હોય છે તો સાચો. 14મું, સમબાજુ ચતુષ્કોણને 4 પરિભ્રમણીય સમમિતિઓ હોય છે તો જવાબ આવશે ખોટો. 15મું, કોઈ એક આકૃતિની પરિભ્રમણીય સમમિતિ 4 હોય તો તેનો પરિભ્રમણીય કોણ 180° હોય છે તો ખોટો. અરીસાનું પ્રતિબિંબ હંમેશા સમમિતિ દર્શાવે છે તો ખોટો. કોઈ વસ્તુ જે નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે તેને પરિભ્રમણીય કેન્દ્ર કહેવાય છે તો સાચું. હવે પ્રશ્ન 4. સૂચના મુજબ કરો. 18મું, નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ રૈખિક સમમિતિઓ દોરો. તો Hમાં અહીંયા દોરેલી છે આ રીતના. બીમાં નથી આવતી. સીમાં દોરેલી છે આમ, આમ અને આ. 19માં, નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ સમમિતિ રેખા દોરો. તો એની દોરેલી છે, ડીની દોરેલી છે, બીમાં પણ આ રીતે દોરેલી છે, ઈ, સી અને એફ. 20મો, બાજુમાં આપેલી આકૃતિ એટલે કે આકારનું નામ જણાવો. તો જવાબ આવશે પંચકોણીય પિરામિડ. નીચેનામાંથી કોની સમમિતિ રેખા છે? તો જવાબ છે બી.
22મો પરિભ્રમણીય સમમિતિમાં ચોથા ભાગનું પરિભ્રમણીય એટલે કેટલું અંશ માપ? તો જવાબ છે બી 90 અંશ. 23મો નીચેની આપેલ આકૃતિની કુલ કેટલી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ છે? તો જવાબ આવશે 3. 24મો નીચેનામાંથી કયા મૂળાક્ષર અંગ્રેજી મૂળાક્ષરને 2 કરતાં વધારે સમમિતિ રેખાઓ મળે છે? તો જવાબ છે બી. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈશું. તો પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું આકૃતિનો પરિભ્રમણીય કોણ કેટલો હશે? તો જવાબ છે સી 90 અંશ. આકૃતિમાં કેટલી પરિભ્રમણીય સમમિતિ છે? તો જવાબ છે સી 6. આકૃતિમાં કેટલી પરિભ્રમણીય સમમિતિ છે? તો જવાબ છે બી 2. ચોથું સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા રૈખિક સમમિતિ અને ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિ હોય છે. તો 0 અને 1. 0 રૈખિક સમમિતિ અને 1 પરિભ્રમણીય સમમિતિ. 5મો ખૂણાની રૈખિક સમમિતિ દર્શાવતી રેખા એ તે ખૂણાના ખાલી જગ્યા છે. તો જવાબ આવશે દ્વિભાજક. સમાંતર બાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા રૈખિક સમમિતિ હોય છે. તો જવાબ આવશે 0. પ્રશ્ન 2 સૂચના મુજબ કરો. નીચેના પૈકી કઈ આકૃતિ રૈખિક અને પરિભ્રમણીય એમ બંને સમમિતિ ધરાવે છે તે આકૃતિ ઉપરથી કહો. તો પહેલી આકૃતિ બંને સમમિતિ ધરાવે છે. બીજી આકૃતિ બંને સમમિતિ ધરાવતી નથી. ત્રીજી આકૃતિ બંને સમમિતિ ધરાવે છે અને ચોથી આકૃતિ બંને સમમિતિ ધરાવતી નથી. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં.